पानी क्या पानी पीता हूँ तो वो ने मारा मित्र भी निकली जैसे हमें एवडी जगह बाजू जे जगह अपने सुकून મળે तो मित्रों આપણે આપણી લોકેશને પહોંચી ગયા છે તો તમને લોકેશન બતાવી દઉં તો આ છે રત્નેશ્વર મહાદેવનું મંદિર અને આ છે દરિયો હલકા છે મેરડીમાં ને મેરડીમાં જવાનું છે જી અહીંયા છે રત્નેશ્વર મહાદેવ આમનું મંદિર છે અહીંયા દર્શન કરી લીધા છે અમે તમને પણ અહીંયા દર્શન કરાવી મહાદેવના શિવલિંગના આ મારો મિત્ર કેળો અત્યારે ખુલ્લો છે જવું છે કે અત્યારે દરિયો આ ભરાય છે દરિયો સ્ટોરી ખબર છે આમાં દરિયો ભરાતો હોય ભરાય તો છે દરિયો દેખાતો નથી ને ક્યાં ભરે પાણી આમ મને ઉતરેલો છે જો બધા હેઠે જાય છે ફોટા પાડીએ હા તો અત્યારે પેલા ફોટા પાડી લઈએ અહીંયા છે મહાદેવ મિત્ર દરિયો લગભગ ભરાય છે એવું લાગે છે કારણ કે આ ખાલી થવાનું નામ જ ન લેતો ઘણો ટાઈમ બેઠા અમે અને અંદર પણ બહુ છે અને બહુ અંધારું છે દરિયો અને અહીંયા પાણી આ ભરાતું લાગે એટલે મિત્રો પાણી ભરાતું લાગે એટલે રિસ્ક નથી લેવું અહીંથી બહારથી દર્શન કરી લેવી દરિયો મિત્રો આ જો પથ્થર જો તમે બ્લેડ જેવા છે અહીંયા પાણીના કારણે આવા પથ્થર થઈ ગયા છે અને આવા જોડા પહેરો ને તો ધ્યાન રાખજો કારણ કે આ જોડા હોપટ આવે છે આ બધા અહીંયા આવે ને તો પગનું ખાસ ધ્યાન રાખજો પથ્થરમાં કારણ કે ધારદાર પથ્થર છે વિચાર કરી છે અહીંથી શોર્ટકટ મારીએ અહીંથી શોર્ટકટ વહી જવું છે હા જો ભાઈ મીડિયા રમે તું કરવા હા હવે સારું છે ને ચપલા કઈ કાઢવા નથી હાલા જાય મજા આવશે વિચાર કર નકરાત કરો નકરા પેલા બધા પાણીના કારણે કેવું થઈ ગયું હતું હવે અહીંથી હાલતો હાલતું જવાનું છે ઠેઠ આપણે લમણા 1 કિલોમીટર જેવું હાલવાનું છે બોટ અહીંથી દેખાય નહીં
તો મિત્રો ઘડીક ફોટા પાડવામાં ખોટી થઈ ગયા હતા, એટલા માટે 11:30 થઈ જશે. ઘડીક ફોટા પાડ્યા, રીલ શૂટ કરી, વિડીયો ઉતાર્યો. પાછા અમે હાલતા થયા છીએ અને પાછા મારા ભાઈને ફોટા પાડવાની ઈચ્છા હતી છે. હવે શું છે ભાઈ બાકી ફોટો પાડો. તો ફાઇનલી મિત્રો આપણે મેલડીમાં પહોંચી ગયા છીએ 1 કિલોમીટર હાલી. હું ને મારા ભાઈબંધ થાકી ગયા પૈણામાં હાલી હાલી. પીકો ચોગા મિત્રો નાસ્તો કરી લીધો છે ને હવે લઈ લીધી છે સોડા. સુમસાન જંગલ તળાવ છે, આપણા મિત્રની દુકાન છે. હાલો તો સોડા પી લઈ. મેરડીમાંના દર્શન કરી લીધા છે, નાસ્તો થોડો કરી લીધો. તો મિત્રો આપણે મેરડીમાંના દર્શન કરીને નીકળી જશે સોડા લઈને આપણે દરિયા કિનારે રખડવા. તો આપણે 2 બોટો આવી ગઈ છે અને આ જે જંગલ જેવું છે કે મિત્રો એના સિંહની બહુ ઓળી રહી છે. આપણે સિંહની ભાઈ બહુ રહી છે. આપણે મિત્ર પણ અહીંયા રહી છે એક, પણ અત્યારે બહાર ગયેલો શ્રીનગર, એની પણ મુલાકાત કરાવે. આપણે ભાઈ જો આગળ આગળ હાલ્યા જાય છે. બોલો પણ જો માછલા ભરીને વહી આવે છે. કૂતરા બેઠા છે બે. પાણીમાં તારે દરિયામાં જવા માટે કામ લાગે છે. ઓડા જે લોકો છે કે આની ઉપર માછલા ભરીને આવે. બોલો હજી એક વર્ષે તરે છે. જો આપણો ભાઈ જો અહીંયા ફોટા પાડવાના ધંધા કરે છે. એક પકડ હું મૂકું. એમ બધી લાઈનમાં ન મૂકવાની હોય. એમ જો મિત્રો આવી રીતના આવવાનું હોય છે મિત્રો. આમાં વાહ ભાઈ બોન. આવી રીતના આવવાનું એ આ વસ્તુમાં કામ લાગે મિત્રો. તો મિત્રો જોઈ લો અહીંયા પાણી ભરાઈ ગયું છે. હું અહીંયા વિડીયો ઉતારું. આખી ગુફા ભરાઈ જાય પાણીથી. ભણાથને પણ ડૂબી જાય. અંદર શિવલિંગ છે ભણાથની, એ ડૂબી જાય. હા ભાઈ જો રિસ્ક લઈને. તો આપણા મિત્ર જાય છે. હવે જાય છે ને ભાઈ ભાઈ. હું ગમે ત્યારે આવી તો ભાઈ તમારું નામ છે ભાઈ? જયસુખભાઈ ની ચેનલનું નામ મને નહીં જાવ. જય બ્લોગ. કાંઈ વાંધો નહીં, જય બ્લોગ છે એવું હે. મને યાર યાદ નહોતું. કાંઈ વાંધો નહીં. મને નવો યુટ્યુબર છે, સપોર્ટ કરજો ભાઈને. હા. અને હવે આવવું હોય તો રત્નેશ્વર મહાદેવના મંદિરે આવો તો અહીં જરૂર ઉપર આવજો, કારણ કે અહીં ઉપર બહુ લોકેશન સુપર છે. અને અહીંયા અમરદેવ દાસનો ઓરડો પણ છે. અને લોકેશન આ રતનગઢ કહેવાય. તો મળીએ પીછે કાંઈક. હા સારું હાલો આવજો. હા તો આપણે ભાઈએ લોકેશન સારું બતાવી દીધું છે. અહીંયા માથે ને અમને ખબર નહોતી. હાલો અહીંની લોકેશન જોઈને આપણે જતા રહીને. અહીંયા છે આપણું કોટડા મંદિર છે. આમાં હરખું નહીં દેખાય. અને અહીંયા કંઈક માતાજીનું છે ટીસુ. ઓલપણા બથેશ્વર મહાદેવ છે, વચ્ચે મેરડીમાં છે. અને અહીંયા કોટડા મંદિર છે, જે આપણે કોટડા જઈએ ને બધા ત્યાં. અને આ જો 1 નંબર લોકેશન છે.
જુઓ અને આપણો મિત્ર બેઠો છે અહીંયા. તો કુલદીપભાઈ કેવું લાગ્યું લોકેશન તમને? હા વહી જાય ને તમારે ક્યાં ખજાને ખોટ છે યાર. હા જો અહીંયા કોકે આમ બગાડ કર્યો પણ મજા આવી આવવાની. તો ઘડી કાંઈ બેઠા અને તો આજનો બ્લોગ હું અહીંના એન્ડ કરું છું. પાછા બીજા નવા બ્લોગમાં તો લાઈક કરતા રહેજો, સપોર્ટ કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળશું પાછા બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.